જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો સાબરકાંઠા જિલ્લામાં નવોદય 2026નું મેરિટ કેટલું રહ્યું છે અને આવનારા સમયમાં વેઇટિંગ લિસ્ટની માહિતી કેવી રીતે મળી શકે છે તેની સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો જે સાબરકાંઠા જિલ્લા છે એમાં અહીંયા કુલ 8 બ્લોક આવેલા છે। એટલે કે તમે જ્યારે નવોદયની પરીક્ષા આપવા ગયેલા હતા ત્યારે તે તમારી જે ઝેરોક્સ છે એટલે કે એડમિટ કાર્ડ, એ એડમિટ કાર્ડમાં તમારા રોલ નંબર અને એની ઉપર પણ તમને બ્લોક નંબર લખેલા છે। તો સૌથી પહેલા તો તમારા રોલ નંબર ઉપર જે બ્લોક નંબર છે એ બ્લોક નંબરને ખાસ તપાસો, જેથી કરી તમને તમારા જિલ્લાના બ્લોક એટલે કે તમારા તાલુકા વાઇઝ તમને કેટલું મેરિટ રહેલું છે એની પણ તમને વિગતવાર માહિતી મળી શકે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે કેટેગરી વાઇઝ મેરિટની ચર્ચા કરીએ તો અહીંયા હાલમાં ગ્રામ્ય ઓબીસી કેટેગરીમાંથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને આવેલા છે એમને 76.25 એટલે કે તમારા જિલ્લાના જે 203મો ક્રમાંક છે ત્યાં સુધી વિદ્યાર્થીઓનો અહીંયા સમાવેશ થયેલો છે। તો આ રીતે અહીં કેટેગરી વાઇઝ જે પણ ક્રમાંક આપેલો છે એ ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો પહેલા લિસ્ટમાં સમાવેશ થયેલો છે। હવે પછીનું બીજું લિસ્ટ આવશે એટલે કે એને વેઇટિંગ લિસ્ટ આપણે કહીશું, પરંતુ પહેલા લિસ્ટની જો આપણે માહિતી મેળવીએ તો ત્યાર પછી ગ્રામ્ય એસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમને 85% એટલે કે જિલ્લાના 58મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો વારો આવેલો છે। ત્યાર પછી વાત કરીએ તો ગ્રામ્ય એસટી કેટેગરીમાંથી 71.25 એટલે કે તમારા જિલ્લાના 439મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે। ત્યાર પછી શહેરી ઓબીસી કેટેગરીમાંથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે તેમને 83.75 એટલે કે જિલ્લાના 69મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે। અને જે શહેરી એસી કેટેગરી છે એમાં 91.25 એટલે કે જિલ્લાના 14મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે। ત્યાર પછી વાત કરીએ તો જે શહેરી ડિસેબલ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે એમાંથી અહીંયા 45% એટલે કે જિલ્લાના 2337મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। અને ત્યાર પછી જે સૌથી ઊંચું મેરિટ એટલે કે જિલ્લાના જે શહેરી કક્ષામાંથી જે અનરિઝર્વમાં જે વિદ્યાર્થીઓ આવે છે એમને અહીંયા 93.75નું મેરિટ રહેલું છે અને જિલ્લાના ચોથા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। ખાસ કરી અને ઈડર તાલુકામાંથી અમારે એક હેનિલ પટેલ કરીને વિદ્યાર્થી છે, તેને જિલ્લામાં 18મો ક્રમાંક આવેલો છે સાબરકાંઠા જિલ્લામાંથી, એટલે હવે એનું વેઇટિંગમાં પણ પહેલું જ નામ હશે। રેડી? તો આવી રીતે તમારા જિલ્લામાં કેટલું મેરિટ છે તેની આપણે અહીંયા વિગતવાર ચર્ચા કરીશું અને આવનારા સમયનું જે વેઇટિંગ લિસ્ટ જે છે એની પણ આપણે વિગતવાર ચર્ચા કરી। એ પહેલાં અહીંયા જે શહેરી એસટી કેટેગરી જે છે એમાંથી અહીંયા 81.25 એટલે કે જિલ્લાના 108મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। તો અમારે એક હેનિલ પટેલ કરી અને તમારા સાબરકાંઠા જિલ્લામાંથી ઓનલાઈન એપ્લિકેશનમાં શરૂઆતથી જ તૈયારી કરતા અને એ વિદ્યાર્થીના 91.25માં જિલ્લાનો 18મો ક્રમ મળેલો છે અને પહેલા લિસ્ટમાં સમાવેશ થયેલો નથી। હવે પછીનું જે વેઇટિંગ લિસ્ટ આવશે એમાં એનો જ વારો છે પહેલો। તો આવી રીતે હવે પછીનું જે વેઇટિંગ લિસ્ટ આવશે એની માહિતી તમે ક્યાંથી મેળવી શકો છો? તો પહેલાં તો અહીંયા તમે કુલ 3 રીતે આની માહિતી મેળવી શકો છો। પહેલાં તમારા જિલ્લામાં જે નવોદય વિદ્યાલય આવેલી છે ત્યાં તમે રૂબરૂ અથવા તો ટેલિફોનિક ચર્ચા કરી અને તમે આ માહિતી મેળવી શકો છો। ઉપરાંત તમારા જિલ્લામાં શિક્ષણ કચેરી, ખાસ જે ડીઓ ઓફિસ હોય છે ત્યાંથી પણ તમને આની માહિતી મળી શકે છે। અને ગુજરાતના તમામ જિલ્લાના જ્યારે વેઇટિંગ લિસ્ટ આવશે ત્યારે તેની સૌથી પહેલા અને સૌથી સચોટ અપડેટ એમ્બિશન યુટ્યુબ ચેનલ એટલે કે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને એ યુટ્યુબ ચેનલમાં આવનારા સમયમાં બધા જ જિલ્લાની વેઇટિંગ લિસ્ટ મુકાઈ જશે। તો ખાસ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો આવનારા સમયના વેઇટિંગ લિસ્ટ માટે। અને ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે ને તો એક લાઇક કરી દેજો અને તમારા સાબરકાંઠા જિલ્લાના તમામ વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરો, જેથી કરી જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને આવેલા છે એમના સુધી આ એક સચોટ માહિતી પહોંચે। આવનારા સમયની બધી જ અપડેટ મેળવવા માટે ખાસ આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો। જય હિન્દ, જય ભારત।